બિલ્લી મછલી તરીકે ઓળખાતી કેટફિશની શક્કર માઉથના પ્રજાતિની માછલી આમોદમાં મળી આવી। જાણકારોના મતે ભરૂચની સૌથી મોંઘી હિલ્સા સામે ખતરો। 2000 ઈંડા મુકતી જળચર ભક્ષક માછલી ફરી આમોદના માછીમારોને મળી આવી। 3 ફૂટ સુધી વધતી શક્કર માઉથ ફેટ કેટફિશનો ખોરાક છે। નાના છોડ, માછલીઓ અને ઈંડા સજાવટના માછલીઘરમાં લોકો રાખે છે, જે મોટી થઈ ગયા બાદ તેને કાઢી નજીકના જળાશયમાં નાખી દે છે। એક્વેરિયમમાં ઓર્નામેન્ટલ તરીકે આકર્ષણ માટે ઉપયોગમાં લેવાતી એક માછલી હાલ ભરૂચ સહિત આખા ગુજરાત અને દેશના તળાવો, જળાશયો, નદીઓની જીવ તેમજ જળસૃષ્ટિ માટે પણ ખતરો બની રહી છે। અમેરિકાની એમેઝોન નદીમાં મૂળ મળી આવતી આ માછલી 4 વર્ષ પહેલા ગંગા નદીમાંથી મળી આવ્યા બાદ 2 વર્ષ પહેલા નર્મદા નદીમાંથી પહેલી વખત મળી આવી। અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામના નર્મદા નદીમાં આ માછલી ફસાઈ હતી। ત્યારબાદ હવે આમોદ તાલુકાના પુરસા ગામે તળાવમાંથી માછીમારની જાળમાં આ અજીબ માછલી ફસાઈ હતી। પ્રથમ નજરે માછલીને જોતા ભારે કુતૂહલ સર્જાયું। આ માછલીને જોવા માટે લોકો ઉમટી પડ્યા। શક્કર માઉથ કેટફિશ સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળી આવે છે અને અગાઉ ગંગા નદીમાં મળી હતી અને હવે નર્મદા નદી બાદ ગામ તળાવમાં આ માછલી ક્યાંથી આવી એનું સૌને કુતૂહલ સર્જાયું હતું। શક્કર માઉથ કેટફિશનું વૈજ્ઞાનિક નામ હાયપોસ્ટમોસ પ્લેકોસ્ટમોસ છે, જેને કોમન પ્લેકો અને ક્રોકોડાઇલ ફિશ પણ તેના દેખાવને લઈ કહેવામાં આવે છે। આ માછલી 3 ફૂટ સુધી મોટી થાય છે। પાણી વગર 4 કલાકથી વધુ સમય સુધી રહી શકે છે। એક સાથે 2000 ઈંડા દ્વારા હજારો બચ્ચાને જન્મ આપે છે। આ માછલી માંસાહારી છે, આ કારણે તે કોઈ મહત્વપૂર્ણ માછલી કે જીવને રહેવા દેતી નથી। નાના છોડ, ઈંડા, બચ્ચા, જીવજંતુઓ અને નાના જળચરો અને માછલીઓ શુદ્ધતા આરોગી જતી હોવાથી ભારતના જળ અને જીવ સૃષ્ટિ માટે આ માછલી ઘાતક ગણાવાય છે। આ કેટફિશ જે જગ્યાએ રહે છે ત્યાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરી દે છે, આસપાસના અન્ય જીવ અને જીવ સૃષ્ટિનો ખાત્મો કરી દે છે, સાથે જ જળાશયોની ઇકોસિસ્ટમ ખેરવી નાખે છે। કર્ણાટક સરકારે તો આ માછલીના વેચાણ ઉપર પહેલાથી જ બેન લગાવી દીધો છે। નર્મદા નદીમાં હિલ્સા સહિતની મચ્છી માટે આફતના સંજોગો। ભરૂચ જિલ્લો કે ગુજરાતના લોકો પણ એક્વેરિયમ બોટમ કે ગ્લાસ ક્લીનર તરીકે આના બચ્ચા લાવી રાખે છે। સામાન્ય તેની જોડી 100 થી 350 સુધી મળે છે, પણ આ માછલી મોટી થઈ જતાં તેને પોતાના એક્વેરિયમમાંથી કાઢી નદીઓમાં અને અન્ય કુદરતી જળ સ્ત્રોતમાં છોડી દેવામાં આવે છે, જે હવે ખતરનાક બની રહ્યું છે। એનાથી સ્થાનિક જળચર જીવોનું અસ્તિત્વ ધીમે ધીમે મટી જશે। નર્મદા નદીમાં જો આ શક્કર માઉથ કેટફિશનું પ્રમાણ વધ્યું તો હિલ્સા સામે સંકટ ઊભું થવાની ભીતિ છે। બ્યુરો રિપોર્ટ, વિરલ ગોહિલ, ભરૂચ।